સેવ ખાવી છે, આજે તો સેવ ખાવી છે. સેવ બની જાય પછી તમને સાપ આવી છે. એ સેવ ખાવી છે, આજે તો સેવ ખાવી છે. સેવ બનાવી, આ સેવ ખાવાની છે. પણ આમ તો ક્યારે સેવ બનશે? હાલો ને હંસાથી સેવ બનાવી નાખવી, જલ્દી સેવ તો બની જાય. ના રે ના, તો ગામમાં સેવ મળે, ઈ સેવ ન ખાઈ લેવી. તો પણ લાવો પૈસા, ગામમાંથી સેવ લઈ આવું. ના રે ના, હાથે સેવ બનાવી છે. અમારા વખતમાં અમે હાથે સેવ બનાવતા. પણ ઈ તો તમારા વખતમાં વેસાતી સેવ ન મળતી ને, એટલે તમે હાથે સેવ બનાવતા. અને અત્યારે તો સેવ મળે છે, તો હું માથાકૂટ કરવી? પણ આપણે શું કામ છે? એ હારું, તો લાવો હું સેવ બનાવું, જલ્દી સેવ તો બની જાય. હે, તને સેવ બનાવતા આવડે? હવે સેવ બનાવવી એમાં હું? લે. ઓ બાપા, ઓ બાપા. એ બાપા, જોતો ખરો, મને વગાડ્યું. પણ તમને ખબર તો છે હું સેવ બનાવું, તો તમારે એક બાજુ રહેવાય ને. લે, એમ સેવ ન બને, એમ તો ગાંઠિયા બને. લે, હું સેવ બનાવું. એ હારું, સેવ બનાવતા આવડતું ના, અને સેવ બનાવે. તું સેવ સારજે. એ હારું. હેલ્યા, બકુડો કે મમરા ભાવી જાય તો પણ એને સેવ ખવડાવશું. ના રે ના, એનો તો સેવ ખવડાવી જ નથી હો. તું કાક વિચાર. મને એક વિચાર આવ્યો. હું એ બકુલભાઈ કે મમરાભાઈ આવે એટલે આપણે પાટિયા પર હિસકા ખાવા મળવાના, એટલે એને ખબર જ નહીં પડે આપણે સેવ બનાવી. એને એમ લાગશે આપણે હિસકા ખાવી. આ ઈ હાસુ હો. હે, મમરાભાઈ આવે? હે, તો હિસકા ખાવા મળ. એ હારું. હે, આ બધું શું છે? એ હિસકા ખાવી. કેમ ખાટલામાં હિસકા ખાવ? એ પડ્યા હોય તો વાજે નહીં ને એટલે. તો પણ બગીચામાં હિસકા ખાવા વયા જાવ ને. ના રે ના, અમારે હજી કેટલું કામ છે કાભળા દાદા. તો હું હે, કેમ લોટ છે સેવ બનાવો કે હું? ના રે ના, સેવ તો અમને ભાવતી નથી. તો કાથોટમાં લોટ તો છે. એ તો હું રોટલી બનાવતો હતો અને ભોળા દાદા કે હિસકા ખાવા છે, એટલે હું અહીંયા લોટ લઈને આવ્યો. તો રોટલી નથી બનાવી અને હિસકાઈ નથી ખાવા, હાલો સેવ બનાવીને ખાવી. ના રે ના, અમારે કાઈ સેવ બનાવી ના. યો બોલો, સેવ ખાવાની મજા આવે, હાલો ને સેવ બનાવી. એ તમે સેવ બનાવજો, અમારે સેવ નથી ખાવી કા ભોળા દાદા. તો હું, અમારે તો હિસકા ખાવા છે. એ હારું, તો હિસકા ખાવ. મમરાભાઈ વયા ગયા. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, જોતો ખરો, મને પછાડ્યો. પણ મને એમ થયું કે મમરાભાઈ વયા ગયા એટલે તમે પછી ખાટલા બેસી ગયા છે. એ હવે વાતું નથી કરવી, હાલ સેવ બનાવી. એ હારું. થોડીક સેવ બનાવેલી હતી, ઈ ક્યાં ગઈ? ઈ સેવ તો મેં પાછી લોટ ભેગી મૂકી દીધી. હું કામ? એ અહીંયા સેવ પડી રહેવા દેવી, તો મમરાભાઈને ખબર ન પડી જાય આપણે સેવ બનાવી. આ ઈ હાસુ હો. તો હું કહું, આવી રીતે સેવ બનાવશું ને તો 5 દિવસે સેવ નહીં બની રે. એની કરતા લાવો ને પૈસા ગામમાંથી વેસાતી સેવ લઈ આવું. પણ તું ચિંતા હું કામ કરે, હમણાં સેવ બની જાહે. એ હારું. હે, આમ કઈ બાજુથી આવો? ભોળા દાદાની વાડીએથી આવું. કેમ? તો અહીંયા આવવા હાટુ ભોળા દાદાની વાડીએથી જ આવવું પડે ને. હા, ઈ હાસુ. ઈવડાઈ સેવ બનાવતા હોય ને એવું મને લાગ્યું. કેમ? તો સેવ વણવાનું પાટિયું હતું, લોટ હતો, મને કે અમે હિસકા ખાવી. તમને સેવ નહીં ખાવા દેવી હોય ને એટલે એમ કીધું છે. આ ઈ હાસુ. તો પણ ઈ ભલે ને સેવ ખાતા, હું નાસ્તો લાવ્યો છું, આપણે નાસ્તો કરવી. હે, બકુલભાઈ તમે બાલ મંદિરમાં જાવ? ના ના. તો ભણવા જાવ? ના ના. કેમ? તો નાના છોકરાનો નાસ્તાનો ડબ્બો લઈને હું ફરો? પણ મૂળ એક વાનગી હોય તો મેં કીધું હું ટિફિન ખોટું ફેરવવું. યો બોલો, એટલો નાસ્તો તમારે એકલાને જોવે? હા, ઈ વાત હાશી, પણ એમ નહીં હાલે. એટલે આ નાસ્તામાં આપણે બેયને ખાવાનું છે. એ વાંધો નહીં, લાવો નાસ્તો કરી લેવી. હું વાનગી છે તમારા કીધે? હવે મને શું ખબર પડે, તમે વાનગી લાવ્યા? સેવડો છે. હે, સેવડા ખાવાની મજા આવી જાય. આજ હું આપણા બે હાટુ સેવડો લાવ્યો, કાલ તમારે આપણા બે હાટુ થેપલા અને સૂકી ભાજી લેતાવાની. તો પ્રમ દિવસે તમે શું લાવશો? સેવડો, અને એના બીજા દિવસે તમારે બટાટા પૌવા આપણા બે હાટુ લેતાવાના.
લ્યો બોલો, રોજ તમારે શેવડો લાવવાનો અને મારે નોખી નોખી વાનગી લાવવાની. પણ એમાં એવું છે મારે 2-3 કિલો શેવડો પડ્યો છે એટલે કહું. એ હારું, વાંધો નહીં. ઓલા દાદા હવે ખવાય એટલી સેવ બની ગઈ, બીજી સેવ કાલ બનાવશું. પણ એલા લોટ બાંધેલો પડ્યો ઈ. એના ઘૂઘરા બનાવી નાખવી, જલ્દી ખવાય તો ખરું. તું શાંતિ રાખ ને, હમણાં સેવ બની જાહે. પણ કોક આવશે તો પણ આપણે હિસકા ખાવા મળશું. એ હારું. એમ કેહા કાકા આવે હે? તો હિસકા ખાવા પણ. એ હારું. આ બધું શું છે? એ હિસકા ખાઈ. ઓ બાપા, તું હું નાનો છોકરો છો ત્યાં હિસકા ખા? પણ હું આ હિસકા ખાવ એમાં તને શું વાંધો? એ બાપા, કોક આવશે ને તો દાંત કાઢશે. હરખ ફદુડા. અરે એમાં હરખ ફદુડા શું છે? તો પણ ગધો છો એટલે ના ખબર પડતી. હે ઓલા દાદા કેહા કાકાએ તમારા સપ્પલ ઉપર પગ મૂક્યો. એ ચપ્પલ ઉપર પગ લઈ લે. ઓ બાપા, ચપ્પલ ઉપર પગ મૂક્યો એમાં થઈ હું ગયું? તારા પગ ઉપર થોડો પગ મૂક્યો. પણ તોય તે ચપ્પલ ઉપર પગ લઈ લે. એ ચપ્પલ પગમાં જ પહેરવાના હોય. ઈ તો મને ખબર છે, પણ ચપ્પલ તૂટી જાહે. ઓ બાપા, ઓ બાપા, એમ ચપ્પલ તૂટી જાય પાવર નહીં કરતો નકર ઢીબી નાખીશ. હે યો બોલો ભોળા દાદા, આપણે તો કેટલો ત્રાસ. કેહા કાકાને એને કઈ કહેવાતુંય ના, તોય કેટલી ધોલું મારે. તો હું ઈ આપણે બે ભોળા સેવી ને એટલે. તું ક્યાં ભોળો છો? હું ભોળો છું. એમ નથી કેતો, આપણે બે ભોળા માણસ સેવી ને એટલે બધા ધોલું મારે એમ કહું. આ ઈ હાસુ હો. કેહા કાકાને એને આલો ને ત્રાસ આપી એને ખબર પડે. પણ એને કેમ ત્રાસ આપવો? ઈ આપણને પોગી રે. તો પણ બકુલભાઈ ને મમરાભાઈ ને કેવી, ઈ કેહા કાકાને એને ત્રાસ આપશે. આ ઈ હાસુ. તો તું બે, હું જાઉં. એ હારું. હવે ખબર પડશે કેહા કાકાને એને અમને બહુ ત્રાસ આપે ને. લ્યો હવે થોડોક શેવડો હશે, તમે ખાઈ જાઓ. ના ના, તમે ખાઈ જાઓ, હું તો ધરાઈ ગયો. લ્યો બોલો, તમે કહેતા હતા ને એટલો નાસ્તો તો મારે એકલાને જોવે. આપણે બે ધરાઈ ગયા ને. ઈ તો બહુ સારો નાસ્તો હોય ને તો એટલો નાસ્તો એકલાને જોવે. આમાં તો સિંગના દાણા કડવા થઈ ગયા. પણ 3 વર્ષથી 3 કિલો શેવડો પડ્યો તો એટલો તો ફેર પડે ને. આ ઈ હાસુ. બકુડા મમરાભાઈ, તમારું એક કામ હતું. હું બોલો ને? એ તમારે કેહાને ત્રાસ આપવાનો છે. તો પણ તમે જ જાઓ, તમે જ ત્રાસ આપ્યા હો, અમને હું કામ મોકલો? પણ હું તમને બેયના પૈસા આપું બસ. હે તો ત્રાસ આપવાની જાવી. આલ્યો, બેયને 1000 રૂપિયા આપું. 1000 રૂપિયા એ નહીં થાય હો, ત્રાસ આપવાનો છે. વધારે પૈસા આપો. એ હારું, આલ્યો 500 રૂપિયા વધારે બસ. હાલો. કેહાએ મને ધોલું મારીને હમણાં તમે જો બકુડો ને મમરાભાઈ એને ત્રાસ આપે ઈ. હવે આછે સેવ નથી બનાવવી, વેસાતી લાવીને ખાઈ લેવી છે. ધોલું તો ન ખાવી પડે. બકુડા ને મમરાભાઈ ને પૈસા દઈ દીધા, હમણાં ક્યારે ઢીબી નાખશે. તો હું તમારે થોડા માર ખાવાના હોય, તમે તો 500 વીઘાના માલિક છો. તો હું હે કેહા કાકા કેમ આ બાજુ આવે? ભોળાભાઈ, હું તમારી માફી માંગવા આવ્યો. કેમ પણ? હવે તને ખબર પડી ને હું કેવો માણસ છું ઈ? હા ઓ, હવે મને ખબર પડી. હું તમને કેટલી ધોલું મારું તોય તમે મને ત્રાસ આપ્યો. એટલે તમે બકુલને ને મમરાને મને ત્રાસ આપવા તો મોકલ્યા તા. હે બકુડા ને મમરાભાઈ તને આ ત્રાસ આપ્યો? હા ઘડીક ત્રાસ મને આપ, હમણાં હું તને ત્રાસ પાછો આપી જાઉં. હાલ તો લ્યા. મને તો કાંઈક ગડબડ લાગે છે. ભોળા દાદાએ કેહા કાકાને હું કામ ત્રાસ આપ્યો ઈ નો સમજાણું. હું તો ઈ જ વિચારું છું. હે ભોળા દાદાની તો આ બાજુ આવે. આપણને પૂછવા આવતા છે આપણે ત્રાસ આપ્યો કે નહીં. હા ઈ હાસુ. હેલા, તમે ક્યાંને ત્રાસ આપ્યો? હા, તમે અમને પૈસા આપ્યા તો અમારે તો ત્રાસ આપવો જ પડે ને. અરે રે, બોલો પા. આ ત્રાસ આપવાનું નહોતું કીધું, ક્યાંને હેરાન કરવાનું કીધું તું. કેહા કાકાને હેરાન કરવાના છે એવું તમે બોલ્યા જ નથી હો. તમે ખાલી એમ કીધું તું કેહા કાકાને ત્રાસ આપવાનો છે. આ પણ હેરાન કરવી ને એને ત્રાસ આપ્યો કહેવાય. તો પણ તમારે હરખું કહેવાય ને, ઈ ત્રાસ આપવાનો છે. જોવો તો ભલા દાદા, તમે મને કીધા કરો તું ઊંધા કામ કરે. તમે બોલો તેવું એટલે બધાને ઊંધું જ સમજાય. એ અમે તો તાહડો સમજાતા તે ત્રાસ આપ્યો. એ ઈ મારે કાંઈ સાંભળવું ના. પૈસા લાવો, પાછા લો. પૈસા પાછા નહીં મળે? પૈસા પાછા કેમ ન મળે? અરે રે, હાલો. આ તો લા. ઉભા રહો તો. લ્યો બોલો, મને ઢીબવાનો હોય ત્યારે તો કાંઈ ઊંધું નથી સમજતા. ભલે ને વયા ગયા, આપણે ત્રાસ તો આવી ગયો. ઓય
સાનો માનો